રહ્યા છો અને ગુજરાતી રહ્યા છો એનો આનંદ છે, કારણ કે અમને અહીંયા અંગ્રેજીમાં બોલવાનું બહુ ચાનક ચડે છે. તમે ત્યાં રહીને ગુજરાતી જીવતું રાખ્યું છે, જેની વાત ગઈકાલે બહુ જ વારંવાર કરી, સુરેશ દલાલે કરી, પૂજ્ય ભાઈશ્રીએ કરી, નમ્ર મુનિ મહારાજ સાહેબે કરી, કે આ ગુજરાતી આપણી માતૃભાષા ટકી રહે અને દાળ ભાત ટકી રહે. હા, એને કહ્યું ને, એનઆરઆઈના ટેબલ પર જ્યાં સુધી અથાણું પડ્યું છે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કોઈ વાંધો આવવાનો નથી. Now I would like to invite Mr. Hiten Bhuta. He is a president and CEO of CGS Infotech Limited. એમની કંપનીને ઇન્ટરનેટ ટેકનોલોજીમાં શ્રેષ્ઠ એવોર્ડ અમેરિકાએ આપ્યો છે. ટેકનોલોજીના માળખામાં આવેલા પરિવર્તનો પર તેઓ અભ્યાસી વક્તા ગણાય છે. અમેરિકા, યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં યોજાતી વિવિધ પરિષદોમાં તેઓ સહભાગી થતા રહ્યા છે. હિતેન ભૂતા સાકર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી છે. કપોળ વિદ્યાર્થીઓ માટે કરિયર કાઉન્સેલિંગમાં વિનામૂલ્યે એમનું અર્પણ હોય છે. આઈટી અને બીપીઓના ક્ષેત્રે આ મોટી કંપની છે. 40 દેશોમાં 5000 ગ્રાહકોને તે સેવા પૂરી પાડી રહી છે. હિતેન ભૂતાનું સ્વાગત કરવા માટે હું કાઇટના પ્રેસિડેન્ટ વિનેશભાઈ મહેતાને વિનંતી કરીશ કે એમનું પુષ્પથી સ્વાગત કરે. આવો હિતેનભાઈ. આપણે જે રીતે બોરીવલીથી ચર્ચગેટ જઈએ ને એ રીતે અમેરિકા જતા હોય છે. આવો હિતેનભાઈ પ્લીઝ. માનનીય કાઇટના પ્રેસિડેન્ટ શ્રી વિનેશભાઈ મહેતા, શ્રી કેડી વોરા, કાઇટના મુખ્ય સેનાપતિ ગોપાલભાઈ પારેખ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, હું જાણું છું કે અહીંયા બેઠા દરેક વ્યક્તિ બહુ મોટો ઉદ્યોગ બિઝનેસ ધરાવે છે. 50, 100, હજારો માણસોના જીવનને પરિવર્તન કરી શકે એવી સામર્થ્ય અને શક્તિ ધરાવે છે. મારી વાતની શરૂઆત એક નાનકડી અંગ્રેજી કહેવતથી કરીશ, ગુજરાતીમાં જ કહીશ કે સદભાગ્ય એ છે કે બધાને ખબર છે કે અબજપતિ કેમ થવું. એવરીબડી નોઝ હાઉ ટુ બી અ મિલિયનિયર. બધાને ખબર છે, સદભાગ્યની વાત છે. અહીંયા બેઠેલા અને દરેક માણસને ખબર છે અબજપતિ કેમ થવું, એનો પ્લાન છે. પણ દુર્ભાગ્યની વાત છે કે મોટાભાગના પ્લાન ફેલ થાય છે. આપણને બધાને ખબર છે કે કેવી રીતે બિઝનેસ વધારવો, કેમ કરવું, બધા પાસે પ્લાન્સ છે, પણ ઘણીવાર પ્લાન્સ સક્સેસફુલ થતા નથી. હમણાં લોસ એન્જલસમાં મે મહિનામાં હું એક બિઝનેસ સેમિનારમાં હતો. ત્યાં એક બહુ મોટા બિઝનેસ કોચ આવેલા. એમણે એક બહુ સુંદર સેમિનાર આપ્યો. એમાં એક પ્રશ્ન પૂછ્યો. મારી ઈચ્છા છે એ પ્રશ્ન હું બી પૂછું. એમણે $100ની નોટ આમ એમના ખીચામાંથી કાઢી, હું અહીંયા 500 રૂપિયાની નોટ કાઢું છું, અને એમણે કીધું કે બિઝનેસ ઓનર તરીકે, દરેક માણસ અહીંયા બિઝનેસ ઓનર છે, બિઝનેસ ઓનર તરીકેનું તમારું મુખ્ય કામ શું છે? શું કામ છે? મુખ્ય જવાબદારી શું છે? એઝ એ બિઝનેસ ઓનર તમે ધંધો કરવા માંગો છો, પૈસા કમાવા માંગો છો, આગળ વધવા માંગો છો, એક મુખ્ય જવાબદારી, ઘણા બધા કામો કરીએ છીએ, એમાંની એક મુખ્ય જવાબદારી શું? કોઈની ઈચ્છા હોય તો કહી શકે. Just raise your hand and shout. Yeah. What is that? Yeah, growth and development. તો એ એક જવાબદારી થઈ. બીજી, yeah. કેમ બનાવવી એ બિઝનેસ. Okay, what else? Yeah. Yes, sir. Customer satisfaction. Customer satisfaction. Yes. Anybody else? Yeah. Financial management. Very good. Financial management, customer service. Yes, ma'am. Employment generation. So you generate employment for people. નહીં, આપણે અબજપતિ બનવું છે, ધંધો મોટો કરવો છે, તો સૌથી મોટી આપણી જવાબદારી, આઈ એમ એ બિઝનેસ ઓનર, હું ધંધો, આઈ એમ એ CEO ઓફ એ કંપની, તો સૌથી મોટી જવાબદારી, આ બધી જવાબદારી છે, કસ્ટમર સર્વિસ છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે, લોકો માટે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરો. પણ આપણે સફળ બનવું હોય તો શું જરૂરી છે? સૌથી મોટી વસ્તુ, ધીસ ઇઝ એ પ્રાઇસ ઓફ 500 રૂપીઝ. યા
Investing in the future business. Okay, everything is right, but I'll come to the straight to the point. Investing in future business. આ બધી બી જવાબદારીઓ મોટી છે. જે અમારો કોચ હતો બોબ, એણે કીધું the most important responsibility of a business owner is to hire right people. એટલે કે તમે સાચા માણસોને હાયર કરો, નોકરીએ રાખો ને સારા માણસોની ટીમ ઊભી કરો તો તમે બિઝનેસમાં સફળ થઈ શકશો. ઘોડાઓ લઈને તમે રેસમાં ઉતરશો ને તો જીતી શકશો, ગધેડા લઈને રેસમાં ઉતરશો તો જીતી નહીં શકો. એટલે એણે એક ઉદાહરણ આપ્યું કે સ્પોર્ટ્સ છે, ક્રિકેટની ટીમ છે. ક્રિકેટની ટીમમાં સફળતામાં સૌથી મોટો ભાગ કોનો છે? તો આપણને લાગે પ્લેયર્સનો છે. નહીં, ક્રિકેટની ટીમમાં સૌથી મોટી સફળતાનો હાથ છે સિલેક્ટરનો. સિલેક્ટર એમ વિચારશે કે મારે આ 11 પ્લેયર લેવા છે, એ 11 પ્લેયર જો બરાબર રમશે તો ક્રિકેટમાં એ ટીમ જીતશે. ધ ટીમ વિથ ધ બેસ્ટ પ્લેયર વિલ વિન, ધ ટીમ વિથ નોટ ધ બેસ્ટ પ્લેયર વિલ નોટ વિન. એટલે તમારી પાસે માણસો જો શ્રેષ્ઠ હશે તો તમે જીતશો, માણસો શ્રેષ્ઠ નહીં હોય તો નહીં જીતો. એટલે સીઈઓની મુખ્ય જવાબદારી એ છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસો લાવવા, અને પછી શ્રેષ્ઠ માણસો હશે તો તમારી ટીમ જીતશે. એટલે ઘણીવાર આપણે એવી રીતે સીઈઓ જે હોય છે એ આ શ્રેષ્ઠ માણસો લાવવા પાછળ ધ્યાન નથી આપી શકતા અથવા નથી આપતા. ઘણીવાર મને આપણા ઘણા સગાવાલા કે રિક્વેસ્ટ કરે કે તમે કપોળ છો તો કપોળ વ્યક્તિને હાયર કરો તો સારું પડે. એમને હું એમ કહું કે અમારે ત્યાં ફ્રીમાં હું છે ને કોમ્પિટન્સી ક્લાસીસ ચલાવું છું. તમે આવીને એમને લેટ ધેમ બી કોમ્પિટન્ટ, એમને સ્કિલ્સ ડેવલપ કરવા દો, સ્કિલ્સ શીખવા દો. ફક્ત કપોળ છે એટલે નોકરી માટે નહીં, પણ શ્રેષ્ઠ છે એટલા માટે નોકરી માટે એપ્લાય કરે ને એવી રીતે કરવા દો. એટલે જે ટીમ આગળ શ્રેષ્ઠ માણસો હશે એ જીતશે. દેટ ઇઝ ધ નંબર 1 પ્રિન્સિપલ ઓફ બિઝનેસ. સેકન્ડ વસ્તુ કીધી ઇઝ અબાઉટ ટાઈમ. સો લાસ્ટ પોઈન્ટ એમણે કીધું કે વિચ ઇઝ માય એક્સપિરિયન્સ ઓલ્સો, ધંધા માટે શ્રેષ્ઠ સફળતા મેળવવા માટે વસ્તુ જરૂરી છે એ છે વિઝન. વોટ ઇઝ યોર વિઝન? અને એક સ્ટોરી કીધી, સ્ટોરી મેં વાંચી, મને બહુ ગમી છે કે એક રોડ પર 3 જણા મજૂરો પથ્થર તોડતા હતા. એટલે એક માણસ ત્યાંથી પસાર થતો હતો, એણે પહેલા મજૂરને પૂછ્યું તું શું કરે છે? તો પહેલાં બહુ ગરમીનો સમય હતો, બહુ પસીનો થઈ રહ્યો હતો, એટલે એલા મજૂરે ગુસ્સાથી કીધું આંધળા છો, જોતા નથી, પથ્થર ફોડું છું. પેલો માણસ આગળ ગયો, એક બીજો મજૂર હતો, એ પણ પથ્થર ફોડતો હતો. એને પૂછ્યું તમે શું કરો છો? તો પેલા મજૂરે બહુ દુઃખથી, બહુ પીડાથી માથું ઉપર કરીને જવાબ આપ્યો, શું કરું, પાપી પેટનો સવાલ છે, ઘરે પરિવાર છે, એમનું પૂરું કરવાનું છે, પથ્થર તોડીને મારું ગુજરાન ચલાવું છું. આગળ ગયા, ત્રીજો મજૂર પથ્થર ફોડતો હતો, એને પૂછ્યું. એ મજૂર એકચ્યુઅલી ગીત ગાતો ગાતો પથ્થર ફોડતો હતો, અને આ વ્યક્તિએ એને પૂછ્યું કે તમે શું કરો છો? તો પેલા મજૂરે કીધું, અરે, ખુશ થઈને જવાબ આપ્યો, અરે તમને ખબર નથી, હું મંદિર બનાવું છું, અહીંયા પાછળ મંદિર બને છે, એ માટે હું પથ્થર ફોડું છું. ક્રિયા, એક્શન એકની એક જ છે, વસ્તુ એકની એક જ છે, પણ એક વ્યક્તિનું વિઝન છે કે હું મંદિર બનાવું છું, એક વ્યક્તિનું વિઝન છે કે હું પેટ ભરું છું, એક વ્યક્તિ ગુસ્સે છે. એટલે તમે આપણે શું કરીએ છીએ એના પર આપણી સફળતાનો આધાર તો છે જ, પણ શા માટે કરીએ છીએ એની પાછળનું આપણું વિઝન શા માટે છે? ગોપાલભાઈ પારેખ ઘણીવાર મારી સાથે મુલાકાત થાય તેમ કે મારું વિઝન એક છે કેબીસી અને કાઇટ માટે, કે કપોળના યુવાન ભાઈઓ બધા બહાર આવે, બધા વાતચીત કરે, બધા મળે. પ્રસિદ્ધિ મેળવવું એ એમનું વિઝન નથી. એટલે તમારું વિઝન શું છે એ તમારા જીવનને અને તમારા બિઝનેસને સફળતા આપશે. 5-7 મિનિટ પતી ગઈ છે એટલે હું મારું વક્તવ્ય પૂરું કરીશ. કાઇટ અને 1 મિનિટ, કાઇટ અને કેબીસીએ આ જે બોલવાનો મોકો મને આપ્યો એ બદલ હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું. દેવ્યાનીબેને કીધું એમ મને ઘણા એવોર્ડ અમેરિકામાં, યુકેમાં મળેલા છે અને ઘણી જગ્યાએ આવી રીતે બોલવાનો મોકો મળ્યો છે, પણ આઈ કન્સિડર ધીસ એઝ અ સ્પેશિયલ ઓનર. આ હું એક મારું વિશેષ સન્માન ને વિશેષ
આઈ કન્સિડર રિયલી એ ડીપ પ્રિવિલેજ કે આપણા લોકો વચ્ચે, આપણી જ્ઞાતિમાં, આપણા માણસો વચ્ચે, આપણા સગાઓ વચ્ચે બોલવાનો મને મોકો મળ્યો, કાઇટે આપ્યો અને કેબીસી આપ્યો. થેન્ક યુ.